डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયો ખાતેથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે 3rd યર બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 3 તેના યુનિટ નંબર 4ની વાત કરીશું। અગાઉનું વ્યાખ્યાન પણ 4 નંબરના યુનિટનું જ હતું અને આજનું વ્યાખ્યાન એ આ 4 નંબરના યુનિટનું અંતિમ વ્યાખ્યાન રહેશે। પૂરેપૂરી યુનિટની એકવાર રૂપરેખા જોઈ લઈએ અને પછી આજે શું શીખવાનું છે, શું સમજવાનું છે તેની વાત કરીએ। 4 નંબરનું યુનિટ ધંધાકીય સંચાલન 3, જેમાં માર્કેટિંગની બાબતો આવે છે। 4.1 પ્રસ્તાવના, 4.2 બ્રાન્ડિંગનો અર્થ અને વ્યાખ્યાઓ જે અગાઉ આપણે સમજી ચૂક્યા છીએ। 4.3 બ્રાન્ડિંગના લક્ષણો, 4.4 બ્રાન્ડિંગના પ્રકારો, મહત્વ, 4.5 સુધી આપણે અગાઉ શીખી ચૂક્યા હતા। આજે આપણે 4.6 અને 4.7 એટલે કે બ્રાન્ડિંગના ફાયદાઓ અને બ્રાન્ડિંગની મર્યાદાઓ વિશે વાત કરીશું। તો સૌથી પહેલાં બ્રાન્ડિંગના ફાયદાઓથી શરૂઆત કરીએ। બ્રાન્ડિંગ ખરેખર તો દરેકને માટે ઉપયોગી છે। બ્રાન્ડિંગના લાભાર્થીઓમાં આમ તો ઉત્પાદક, વેપારી અને ગ્રાહક એ મુખ્ય છે। એટલા માટે બ્રાન્ડિંગના ફાયદાઓને આ ત્રણેયના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો પહેલું ઉત્પાદકને થતા ફાયદાઓ। ઉત્પાદકને થતા ફાયદાઓમાં કયા ફાયદાઓ કહેવાય? પેદાશનું ઉત્પાદન કરનાર ઉત્પાદકને એ લાભદાયી છે, કારણ કે બ્રાન્ડ અસરકારક માર્કેટિંગમાં તેમને મદદ કરવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે। બીજું છે પેદાશને વ્યક્તિત્વ મળે છે એના આ ઉપરથી જે એના ફાયદાઓ છે તે જોઈએ તો પહેલું છે પેદાશને વ્યક્તિત્વ મળે છે। કોઈ પણ પેદાશના સંદર્ભે અનેક સ્પર્ધકો એટલે કે હરીફો બજારમાં જોવા મળે છે, તેમ છતાં કંપની કોઈ એક નવી પેદાશને બજારમાં મૂકે છે। પેદાશને નામ કે સંજ્ઞા આપી તે પેદાશ બજારમાં ગ્રાહકના ધ્યાનમાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે। જો પેદાશ બ્રાન્ડેડ હોય તો બજારમાં તે તમામ હરીફોથી અલગ તરી આવતા જ વ્યક્તિત્વથી જુદી જ એ ઓળખાઈ આવશે। દાખલા તરીકે ટૂથપેસ્ટનું ઉદાહરણ લઈએ તો બજારમાં કોલગેટ, ક્લોઝઅપ, પેપ્સોડેન્ટ, ફોરેન્સ, ડેન્ટોબેક, નીમ, એન્કલ, બબુલ, મેસવાક, ગલિસ્ટર, હિમાલયા, ડેન્ટલ ક્રીમ, પ્રોમિસ આ બધી જ હરીફ પેદાશો છે, પરંતુ ગ્રાહક માટે કોલગેટ એટલે કોલગેટ અથવા ક્લોઝઅપ એટલે ક્લોઝઅપ અથવા તો પેપ્સોડન્ટ એટલે પેપ્સોડન્ટ અથવા આવી જ રીતે કોઈ અન્ય। આમ ગ્રાહકો વહેંચાઈ જાય છે અને ઉત્પાદકો પાસે ગ્રાહકો માટેના પેદાશ મૂલ્યના આધારે તેમનો પોતાનો બજાર હિસ્સો એ બની રહે છે। આમ બજારમાં દરેક પેદાશનું એક આગવું વ્યક્તિત્વ જોવા મળે છે। બીજું, પેદાશ કિંમતનો અંકુશ। પેદાશ છૂટક બજાર કિંમત એક ઘણું મહત્વનું પરિબળ છે, કારણ કે દરેક ગ્રાહક ગુણવત્તા અને પડતર કિંમત એ બાબતે સજાગ હોય છે। દરેક પેદાશ પર તેની વધુમાં વધુ છૂટક બજાર કિંમત છાપેલી હોય છે કે જે સ્થાનિક કરવેરા સહિત કે સ્થાનિક કરવેરા વગર છે તે બાબતની સ્પષ્ટતા સાથે દર્શાવેલ હોય છે। આ સુવિધાને કારણે ઉત્પાદક નિશ્ચિંત બની જાય છે, કારણ કે
મધ્યસ્થી એટલે કે જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી પેદાશની છાપેલી કિંમતથી વધુ નાણાં ગ્રાહકો પાસેથી વસૂલી શકતો નથી. ભણેલો કે અભણ ગ્રાહક પણ ટીવી, સિનેમા, રેડિયો, અન્ય માધ્યમોને લીધે પેદાશની છાપેલી કિંમતથી તથા તેનાથી વધુ નાણાં ચૂકવવાના નથી તે બાબતથી સંપૂર્ણ વાકેફ હોય છે. એટલા માટે ગ્રાહક પણ પેકિંગ પર છાપેલી કિંમતથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. આમ ઉત્પાદકને એ બાબતની રાહત રહે છે કે અંતિમ ગ્રાહકને પણ પેદાશ તદ્દન વ્યાજબી કે યોગ્ય કિંમતે જ પહોંચી રહી છે. ત્રીજું હતું વાટાઘાટ કે મસલત કરવાની શક્તિ કે ક્ષમતા, બાર્ગેનિંગ પાવરમાં એ વધારો. ગ્રાહક બ્રાન્ડ અને બ્રાન્ડિંગ ઉત્પાદકને ડીલરો સાથે વાટાઘાટ કે મસલત કરી શકવા માટે વધુ સક્ષમ બનાવે છે, કારણ કે બજારમાં બ્રાન્ડેડ પેદાશની માંગ આપોઆપ વધી રહી હોય છે અને તેથી બજારમાં પેદાશ વેચવા માટે ડીલરોને એટલે કે વિતરકોને કોઈ વધારાના પ્રયત્નો કે ખર્ચ કરવો જરૂરી હોતો નથી. આમ બ્રાન્ડેડ પેદાશ બજારમાં વેચવી ઘણી જ સરળ રહે છે અને તેથી જ જથ્થાબંધ અને છૂટક વેપારી એટલે કે વિતરક નોન બ્રાન્ડેડ પેદાશ કરતાં બ્રાન્ડેડ પેદાશનો સ્ટોક, વેપારી કે વિતરકો નોન બ્રાન્ડેડ પેદાશ કરતાં બ્રાન્ડેડ પેદાશનો સ્ટોક રાખવા અને તેનું વેચાણ કરવા માટે વધુ તૈયારી દર્શાવે છે. અને આ સંજોગોમાં ઉત્પાદકનો ડીલરો પર પ્રભાવ વધે છે અને તેથી ઉત્પાદક ડીલરો કરતાં વધુ સક્ષમ અને સબળ બને છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદક પોતાના પક્ષમાં ડીલરો પાસે પોતાની શરતો અને નિયમો મંજૂર કરાવવામાં સફળ નીવડે છે. ચોથું, જાહેરાત ખર્ચમાં ઘટાડો. ગ્રાહકોને ઉત્પાદકના પેદાશલક્ષી માહિતી કે સંદેશા પહોંચાડવામાં જાહેરાત એક અગત્યની ભૂમિકા ભજવે છે અને આ જાહેરાતનો ઉત્પાદક અને ગ્રાહકને પ્રત્યક્ષ રીતે અથવા તો મધ્યસ્થીઓ એટલે કે જથ્થાબંધ કે છૂટક વેપારીઓને અપ્રત્યક્ષ રીતે ફાયદો થતો હોય છે. બ્રાન્ડેડ પેદાશ કે જેના વિશે ગ્રાહક માહિતગાર બની ચૂક્યો છે તેના માટે વારંવાર કે દરેક વખતે જાહેરાતની જરૂર રહેતી નથી, પરંતુ મોટા પાયે બ્રાન્ડના પ્રચાર પ્રસાર તથા હરીફાઈયુક્ત જાહેરાતોના સતત ગ્રાહકો પર થઈ રહેલા આક્રમણને કારણે બહુ તો ગ્રાહકને યાદ અપાવવા માટે માત્ર રિમાઇન્ડર એડવર્ટાઇઝમેન્ટની જ જરૂર રહે છે. આમ બ્રાન્ડેડ પેદાશ પર વધારાનો જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. તેનું એક કારણ ગ્રાહકની પેદાશ પ્રત્યેની વફાદારી છે કે જે એક અસરકારક બ્રાન્ડ દ્વારા પેદા થાય છે. પાંચમું, સતત માંગમાં વધારો. શક્તિશાળી બ્રાન્ડ પેદાશની માંગ સર્જવાની, જાળવી રાખવાની અને વધારાની ક્ષમતા ધરાવે છે. સક્ષમ બ્રાન્ડ ઘણા લાંબા સમય સુધી ટકી રહે છે. હાલમાં જ A&M મેગેઝિન દ્વારા હાથ ધરવામાં આવેલ એક સર્વેના અહેવાલમાં જણાવ્યા મુજબ શક્તિશાળી બ્રાન્ડ સમગ્ર ભારતમાં છપાયેલી રહે છે. હા, એ વાત અલગ છે કે ઝોનથી ઝોન એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ઝોનમાં ભિન્ન હોઈ શકે છે. જો કોઈ એક બ્રાન્ડ લોકોના માનસ પર કે નજરમાં છવાઈ ગઈ તો તે બજારમાં જ રાજ કરે છે અને તેની માંગ આપોઆપ જ વધતી રહે છે કે જળવાતી રહે છે. છઠ્ઠું, નવી પેદાશ બહાર પાડવી સરળ છે. નવી પેદાશ બજારમાં બહાર પાડવી એ ઘણું જ મુશ્કેલ કાર્ય છે. તેમાં પણ જ્યારે ગ્રાહક કોઈ ચોક્કસ કંપનીની જ
બ્રાન્ડ કે પેદાશ પ્રત્યે વફાદાર હોય, જેવી કે ગોદરેજ, કોલગેટ, પામોલિવ, એલજી, સેમસંગ વગેરે, ત્યારે તેઓ તે ચોક્કસ બ્રાન્ડ કે પેદાશની જ ટેવ પડી ગઈ હોય તેમને. ખાસ કરીને આ પ્રકારની સ્થિતિ સિગરેટ, સાબુ, ટૂથપેસ્ટ, હેર ક્રીમ, જેલ, સેન્ટ કે ડિઓડરન્ટ વગેરે જેવી પેદાશમાં વધુ જોવા મળે છે. પેદાશના સંદર્ભે દરેક ચોક્કસ બ્રાન્ડને ક્રમાંકન પ્રાપ્ત થયેલ હોય છે, અને જો આ કંપની કોઈ નવી પેદાશ બજારમાં બહાર પાડે તો ગ્રાહકોને તે સરળતાથી સ્વીકારે છે, કારણ કે તેઓને ભૂતકાળની પેદાશના આધારે કંપની પર પૂરો વિશ્વાસ, ભરોસો હોય છે. જેમ કે હિન્દુસ્તાન લીવર લિમિટેડ, એના દ્વારા લીરિલ રજૂ કર્યા બાદ પુરુષો અને સ્ત્રીઓ માટે એ સાબુ અને ડિઓડરન્ટ બજારમાં મૂકવામાં આવ્યા છે. આમ આ સંજોગોમાં નવી પેદાશ બહાર પાડવાની કામગીરી સરળ બની જાય છે. જો કે દરેક વખતે આ બાબત સાચી પુરવાર થતી નથી. જેમ કે ફિલિપ્સ કંપની મ્યુઝિક સિસ્ટમ માટે ખૂબ જ પ્રચલિત હોવા છતાં બજારમાં ડ્રાય સેલ પાવર અને શેવિંગ બ્લેડ જેવી વિગતો બજારમાં મૂકવામાં સંપૂર્ણ નિષ્ફળ પણ ગઈ છે. 7, પેદાશ ભિન્નતા માટેનું એક શક્તિશાળી સાધન. દિવસે દિવસે બજાર વધુ ને વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. આ સંજોગોમાં જે પેદાશ ભિન્નતામાં સફળતા હોય તે આ સાધનોની મદદથી કંપનીનો વિકાસ ગ્રાફ ઊંચો લઈ જઈ શકે છે. આપણે સૌ મેકડોનાલ્ડ્સ અને ડોમિનોઝ પિઝાના આક્રમણથી, એની અસરથી પરિચિત છીએ. ભારતીય સહકારી એકમ અમૂલ પિઝા હટ સ્વરૂપે અલગ પેદાશ લઈને બજારમાં પ્રવેશ્યું, કે જે એકમ પોતે જ ચીઝનું પણ ઉત્પાદન કરે છે. તેને જ્વલંત સફળતા મળી, અને આપણે અનુભવીએ છીએ કે લોકો મેકડોનાલ્ડ્સ અને ડોમિનોઝ કરતાં પિઝા હટને વધુ પસંદ કરી રહ્યા છે. આ પેદાશ ભિન્નતા બજારમાં રહેલી તીવ્ર હરીફાઈ વચ્ચે અન્ય કંપનીઓ સાથે દ્વંદ્વ યુદ્ધ કરીને પણ પેદાશને સ્થાપિત કે પુનઃસ્થાપિત કરે છે. કોકા કોલા અને પેપ્સી કોલા વચ્ચેની લડાઈ એ બધા જ પરિચિત છે. પેપ્સી દિલ માંગે મોર અને કોકા કોલા કુછ ભી હો જાય, કોકા કોલા એન્જોયના સ્લોગનથી માર્કેટિંગ કરી રહી હતી. હવે પેપ્સી લે ચલ અને તેની સામે કોકા કોલા ઠંડા મતલબ કોકા કોલા ના બદલાયેલા સ્લોગનથી માર્કેટિંગ કરી રહી છે. આટલી બાબતો બાદ હવે આપણે જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ફાયદાઓ ક્યાં ક્યાં થતા હોય છે તે જોઈએ. બીજું છે જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ક્યાં ક્યાં ફાયદાઓ થાય. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે મધ્યસ્થી કે કડીરૂપ ભૂમિકા ભજવતા જથ્થાબંધ અને છૂટક વેપારીઓને બ્રાન્ડિંગના ક્યાં ક્યાં ફાયદાઓ છે તે હવે આપણે એક પછી એક જોઈએ. તો પહેલું છે ઝડપી વેચાણ. ઝડપી વેચાણ જથ્થાબંધ અને છૂટક વેપારી જેવા મધ્યસ્થીઓ વેચાણ પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોય તેમ ઈચ્છે છે, જ્યારે અનબ્રાન્ડેડ કે નબળી બ્રાન્ડ ધરાવતા માલની વેચાણ પ્રક્રિયા ધીમી હોય છે. બ્રાન્ડેડ વસ્તુની ગ્રાહક સામેથી માંગ કરે છે અને તે વસ્તુ ખરીદવા ગ્રાહક તત્પર હોય છે. તેથી વેપારીને બ્રાન્ડેડ પેદાશના વેચાણ માટે ગ્રાહકને સમજાવવાનો રહેતો નથી. તેથી વેચાણ પ્રક્રિયા કે ખરીદ નિર્ણય પ્રક્રિયા ઝડપી બને છે. પેદાશની જાહેરાત અને પ્રદર્શન સરળ. બીજી બાબત થઈ પેદાશ કે જે તેના નામ, સંજ્ઞા કે સંયોજનથી પ્રચલિત બની હોય, એટલે કે બ્રાન્ડ તેની ઓળખ બની ચૂકી હોય, તેના માટે જાહેરાત
ના જાદુની જરૂર રહેતી નથી. દુકાનની બારી કે કાઉન્ટર પર પેદાશ પ્રદર્શન જાહેરાત કે લગભગ દરેક એકમ માટે નિયમિત એ લક્ષણ બન્યું છે કે જેનાથી ખરીદના સ્થળે પ્રદર્શનના લાભો પ્રાપ્ત થાય છે. આમ બ્રાન્ડેડ પેદાશની જાહેરાત અને પ્રદર્શન કાર્ય સરળ બની રહે છે. ત્રીજું છે બજાર હિસ્સામાં વધારો અને બજાર પર અંકુશ. લક્ષ્યાંકિત બજારમાં દરેક માલ વિતરણ કડી કુલ બજાર વેચાણમાં એકમનો બજાર હિસ્સો વધારવામાં મદદરૂપ થાય છે. તેનાથી હરીફોની સરખામણીમાં એકમની સ્થિતિ વધુ સારી અને મજબૂત બને છે. બજાર હિસ્સામાં વધારો થવાથી ધીમે ધીમે એકમ બજારમાં નેતાગીરી પ્રાપ્ત કરવા લાગે છે અને ડ્રાઇવિંગ સીટ પર બેસી બજારના હરીફો માટે પડકારોનું સર્જન કરે છે. આનો મતલબ એ થયો કે મધ્યસ્થીઓના માધ્યમથી એકમ બજાર પર મજબૂત અંકુશની સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને સ્વાભાવિક છે કે આ મજબૂત થવાથી મધ્યસ્થીઓ પણ ગર્વ અનુભવે છે. ચોથું, નવી પેદાશનો પરિચય એટલે કે પ્રવેશ એનો સરળ થાય. છૂટક વેપારીઓ પ્રથમ હરોળના સૈનિકો છે જે ગ્રાહક સાથે ખૂબ જ ઝડપથી સંપર્કમાં હોય છે. છૂટક વેપારીઓ ગ્રાહક માટે ખરીદી એજન્ટ કે ઓફિસર છે, કારણ કે ગ્રાહકો છૂટક વેપારી પાસેથી સલાહ માગે છે કે કઈ પેદાશ ખરીદવી અને કઈ પેદાશ ન ખરીદવી. છૂટક વેપારીને નવી પેદાશની ભલામણ કરવામાં કોઈ ખચકાટ કે આનાકાની હોતી નથી. બીજું, તેઓ પાસે જથ્થાબંધ વેપારીની આપેલ તાલીમ અને સૂચનાઓ સંકેતો હોય છે. નવી પેદાશનો પરિચય આપવાથી તેમના પર કોઈ જ કાર્યબોજ વધતો નથી. પાંચમી બાબત, બ્રાન્ડેડ પેદાશની સ્થિર કિંમતો. હરીફાઈના દ્વંદ્વમાં તેની સારી અસર પડે. જ્યારે જુદી જુદી કંપનીઓ બ્રાન્ડેડ પેદાશો બજારમાં હોય ત્યારે તે કિંમતલક્ષી નહીં પણ ગુણવત્તાલક્ષી હોય છે. એટલે કે હરીફો માટે કિંમત હરીફાઈ સરળ હોતી નથી. માત્ર ગુણવત્તાલક્ષી હરીફાઈ જ શક્ય હોય છે. જ્યારે તમારી પેદાશ ગુણવત્તાની દ્રષ્ટિએ સર્વોત્તમ છે અને તે બાબત ગ્રાહક અનુભવે છે કે જાણે છે, ત્યારે તમે કોઈ લડાઈ જીતી ચૂક્યા છો. જો કિંમત ભિન્નતા સીમાંત છે તો કિંમત સરખામણી બહુ મહત્વની નથી રહેતી અને તેથી હરીફાઈમાં પણ ઘટાડો થાય છે. છઠ્ઠું છે ફાયદો એનો કરકસરપૂર્વકની ધંધાકીય પ્રવૃત્તિ. જ્યારે જથ્થાબંધ અને છૂટક વેપારી ઉત્પાદકોની બ્રાન્ડેડ પેદાશનો જ ધંધો કરવાનું નક્કી કરે છે, ત્યારે તેમણે અન્ય કોઈ બ્રાન્ડનું સર્જન કરવાની જરૂર રહેતી નથી. બ્રાન્ડ સર્જન કોઈ મજાક કે રમતવાત નથી. તેમાં સમય, કૌશલ્ય અને ધન સંપત્તિનું રોકાણ સામેલ હોય છે. આ બધી બાબતો માટે તેઓ સક્ષમ હોતા નથી. તેથી જ મોટાભાગના જથ્થાબંધ વેપારીઓ ખાસ કરીને ઉત્પાદકોની બ્રાન્ડેડ પેદાશનો જ વેપાર કરવા પ્રયત્ન કરે છે. હવે પૂરા થયા. હવે ત્રીજું, ગ્રાહકોને ફાયદાઓ. ગ્રાહકોને થતા લાભ કે થતો ફાયદો. ગ્રાહક વર્ગ કે જેમની જરૂરિયાતો મુજબ કે તેમના જણાવ્યા મુજબ બ્રાન્ડેડ પેદાશોનું ઉત્પાદન કાર્ય થાય છે, તેઓને પણ બ્રાન્ડિંગના અમુક ફાયદાઓ થાય છે. એ કયા કયા ફાયદાઓ થાય છે હવે એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું છે ગુણવત્તાલક્ષી બ્રાન્ડેડ પેદાશ. પહેલું છે ગુણવત્તાલક્ષી બ્રાન્ડેડ પેદાશ. બીજું છેતરપિંડી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા. ત્રીજું બ્રાન્ડેડ પેદાશ દ્વારા ગ્રાહકની જીવનશૈલીની અભિવ્યક્તિ.
ચોથું છે પેદાશના સ્થિર અને નિયમિત પુરવઠાની પ્રાપ્તિ, અને પાંચમું છે સ્થિર કિંમતોનો લાભ. પહેલું આપણે લઈએ ગુણવત્તાલક્ષી બ્રાન્ડેડ પેદાશ. જ્યારે ગ્રાહકો પેદાશ ખરીદે છે ત્યારે તેઓ ગુણવત્તાના ધોરણો જાળવતી ચોક્કસ બ્રાન્ડ જ વધુ પસંદ કરે છે. અનબ્રાન્ડેડ પેદાશોમાં કદાચ ગુણવત્તા હોય પરંતુ એકમ તરફથી કોઈ ખાતરી આપવામાં આવતી નથી. બની શકે છે કે લોભી ઉત્પાદકો કહે કશું અને ગ્રાહકોને બળતી સળતી એવી પેદાશ વેચી દે. આજે તો એવો પણ સમય આવી ગયો છે કે જીવન જરૂરી દવાઓ અને ખાદ્ય સામગ્રીઓની નકલ એટલે કે ડુપ્લિકેટનું પેકિંગ પણ એવું બને છે કે ગ્રાહકો પણ એવું માને કે અસલી છે. ઘણીવાર એવું થાય કે આ અસલી છે કે નકલી તે જાણવામાં નિષ્ફળ રહે. જો કે તે સંદર્ભે બારકોડ, હોલોગ્રામ, ક્વોલિટી માર્ક, ISI માર્ક વગેરે જેવા માપદંડોની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. પણ તેમ છતાં ગ્રાહકો છેતરાય છે, તે વાસ્તવિકતા છે, એ સ્વીકારવી પડે આપણે. સામાન્યપણે આ સંજોગોમાં બ્રાન્ડ ગુણવત્તા અને ગુણવત્તાની ખાતરી દર્શાવે છે. બ્રાન્ડેડ વસ્તુ હોય તો એ ગુણવત્તા અને ગુણવત્તાની ખાતરી દર્શાવે. બીજું, છેતરપિંડી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા. ગ્રાહકોની મહેનત અને પરસેવાની કમાણી વેડફાવી જોઈએ નહીં. તેથી જ દરેક ઉત્પાદકો દરેક પેકેટ કે કન્ટેનર પર મહત્તમ છૂટક વેચાણ કિંમત છાપે છે. તેથી છૂટક વેપારી છાપેલી કિંમતથી વધુ કિંમત ગ્રાહક પાસેથી વસૂલી શકતા નથી. અને જો કે વધુ કિંમત વસૂલે તો તે ગ્રાહક ગુમાવી દે. ફરીવાર એ ગ્રાહક એની પાસે જાય નહીં, કારણ કે અન્ય વિક્રેતા પાસે તે જ પ્રોડક્ટ કે પેદાશ તેની ખરી છાપેલી કિંમતે ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત પેદાશની તેની એક જગ્યાએ એક્સપાયરી ડેટ, ઉત્પાદન તારીખ, બેચ નંબર વગેરે વિગતો પણ એ દર્શાવેલી હોય છે કે જે કોઈ વિખવાદ ઉદ્ભવે તો ઝઘડાની પતાવટમાં એ ઉપયોગી બને છે. ત્રીજું, બ્રાન્ડેડ પેદાશ દ્વારા ગ્રાહકોની જીવનશૈલી. બ્રાન્ડેડ પેદાશનું સારું વ્યક્તિત્વ કે સારો દેખાવ દર્શાવે છે. આ ઉપરાંત તેથી જ તે ગ્રાહકનું પણ સારું વ્યક્તિત્વ કે દેખાવ રજૂ કરે છે. એટલે કે બ્રાન્ડેડ પેદાશો જેવી કે ઘડિયાળ છે, રેડીમેડ કપડાં છે, શૂઝ, પરફ્યુમ વગેરેના ઉપયોગ પરથી કોઈ પણ કહી શકે કે ગ્રાહક પ્રભાવશાળી લાગે છે. બ્રાન્ડેડ પેદાશો ગ્રાહકની ઉચ્ચ જીવનશૈલીને અભિવ્યક્ત કરે છે. આવું અભિવ્યક્તિ કરી લોકો સમાજમાં તેનો પ્રભાવ પણ વધારે છે. ચોથું, પેદાશના સ્થિર અને નિયમિત પુરવઠાની પ્રાપ્તિ. ગ્રાહકો ફક્ત વ્યાજબી ભાવે ગુણવત્તાલક્ષી પેદાશના પુરવઠા માટે ચિંતિત નથી હોતા, પરંતુ તેઓ પેદાશની પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે પ્રાપ્ત થવાની બાબતમાં પણ એ રસ ધરાવે છે. દરેક વ્યક્તિ કે પરિવારને સમય સંજોગો મુજબ પોતાના બજેટની મર્યાદામાં પણ અમર્યાદિત રીતે પેદાશનો પુરવઠો પ્રાપ્ત થાય તે પણ જરૂરી હોય છે. તેમની આ સપ્લાય ચેઇન તૂટવી જોઈએ નહીં. સામાન્યપણે બ્રાન્ડેડ પેદાશની બાબતમાં આવું બનતું નથી, કારણ કે બ્રાન્ડેડ પેદાશ મોટાભાગમાં ઉત્પાદિત થતી હોય છે અને ઉત્પાદક પણ પેદાશની સપ્લાય બજારમાં અવિરત ચાલુ રહે તે માટે સતત સજાગ ઉપરાંત પ્રયત્નશીલ રહે છે. પાંચમું, સ્થિર કિંમતોનો લાભ. સ્થિર કિંમતોનો લાભ એટલે શું? બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ પેદાશો વચ્ચે મોટો તફાવત એ હોય છે કે બ્રાન્ડેડ પેદાશ પર તેની મહત્તમ વેચાણ કિંમત હંમેશા છાપેલી હોય છે કે જે ગ્રાહકે ચૂકવવાની હોય છે, જ્યારે અનબ્રાન્ડેડ પેદાશ પર મોટાભાગે ઉત્પાદક દ્વારા આવી કોઈ જ મહત્તમ વેચાણ કિંમત છાપવામાં આવતી હોતી નથી. બ્રાન્ડેડ પેદાશને લગતો કાયદો ગ્રાહકોની તરફેણ કરે છે અને તે મુજબ ઉત્પાદકે પેદાશ પર
તેની મહત્તમ વેચાણ કિંમત છાપવી જ પડતી હોય છે, જે સામાન્ય રીતે ચોક્કસ સમયગાળા સુધી મોટા ભાગે સ્થિર કે એક જ રહે છે, અને તેથી છૂટક વેપારીને પણ પેદાશની કિંમત બાબતે કોઈ ચાલાકી કરવાની કે ગેરરીતિ આચરવાની તક મળતી નથી, પરંતુ તેઓ અનબ્રાન્ડેડ પેદાશની કિંમતમાં ગેરરીતિ કરી શકે છે. આમ જે લોકો બ્રાન્ડેડ પેદાશ વાપરે છે તેમને પેદાશ કિંમતની સ્થિરતાના લાભ મળી રહે છે. આટલી બાબતો બાદ હવે આપણે બ્રાન્ડિંગની મર્યાદાઓ થોડી એની વિશે વાત કરીએ. બ્રાન્ડિંગની મર્યાદાઓ 5 મર્યાદાઓ છે. ઊંચી વેચાણ કિંમત, અનેક બ્રાન્ડેડ પેદાશ હોવાથી પસંદગી મુશ્કેલ, ક્ષણિક કે ટૂંકા ગાળાનો લાભ, કેટલાક સંજોગોમાં અર્થહીન અને હરીફાઈથી ગેરલાભ. શરૂઆત કરીએ. ગ્રાહક બ્રાન્ડિંગ ધંધા એકમની આદર્શ છબી જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે, પરંતુ બ્રાન્ડિંગની પણ કેટલીક મર્યાદાઓ છે, જે કઈ છે એ આપણે પહેલી ઊંચી વેચાણ કિંમત. ઊંચી વેચાણ કિંમત એટલે બ્રાન્ડિંગના પ્રયાસો ખર્ચાળ બની શકે છે. પેદાશ અને પેકેજિંગ ડિઝાઇન, મોટા પાયે વિસ્તૃત જાહેરાત ઝુંબેશ, ઇન સ્ટોર વેચાણ પ્રોત્સાહન વગેરે ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ બજારમાં એકમની શાખા કે પ્રતિષ્ઠા કે પ્રભાવ જાળવી રાખવા માટે તે અનિવાર્ય પણ છે. અશોક જન દ્વારા લિખિત પુસ્તક પ્રિન્સિપલ ઓફ માર્કેટિંગમાં તેઓ જણાવે છે કે આ બધી બાબતોને લીધે બ્રાન્ડેડ પેદાશની છૂટક વેચાણ કિંમત લગભગ 20 થી 30% જેટલી વધી જાય છે. આ ગ્રાહકો માટે ગેરફાયદો છે. ગ્રાહકોએ બ્રાન્ડેડ પેદાશ માટે ઊંચી કિંમત ચૂકવવી પડે છે. આ જ બાબત ગ્રાહકો માટે પણ હાનિકારક છે, કારણ કે તેમણે પેદાશની ઊંચી કિંમત માટે જનતાને ખુલાસાઓ કે સ્પષ્ટતાઓ કરવી પડે છે. બીજું, અનેક બ્રાન્ડેડ પેદાશ હોવાથી પસંદગી મુશ્કેલ. મિત્રો, બજારમાં જ્યારે કોઈ એક જરૂરિયાત સંતોષવા માટે અનેક બ્રાન્ડેડ પેદાશો ઉપલબ્ધ હોય ત્યારે યોગ્ય પેદાશ વિકલ્પ શોધવો ગ્રાહક માટે મુશ્કેલ બને છે. દાખલા તરીકે સાબુ છે, ડિટર્જન્ટ પાવડર છે, ટૂથપેસ્ટ છે વગેરે જેવી રોજિંદી વસ્તુઓમાં બજારમાં ઘણી જાણીતી કંપનીઓની પ્રચલિત બ્રાન્ડ ઉપલબ્ધ છે. આ સંજોગોમાં પોતાની જરૂરિયાત માટે કઈ બ્રાન્ડ સૌથી સાનુકૂળ છે તે નક્કી કરવું મુશ્કેલ બને છે. ગ્રાહક મોટાભાગે સ્વાનુભવ કે અન્ય મંતવ્યો પરથી બ્રાન્ડ પસંદ કરવાનું વલણ ધરાવે છે, અને ત્યારબાદ કોઈ ચોક્કસ પેદાશનો અનુભવ મેળવ્યા બાદ તે પેદાશ કે કંપની પ્રત્યે વફાદાર બની હંમેશા તે ચોક્કસ બ્રાન્ડ જ ખરીદવાનો આગ્રહ રાખે. ત્રીજું, ક્ષણિક કે ટૂંકા ગાળાનો લાભ. બ્રાન્ડિંગના લાભો ક્ષણિક કે ટૂંકા ગાળાના બની રહે છે. દાખલા તરીકે ધારો કે કોઈ કંપની ઉજ્જવલ પ્રતિષ્ઠા કે શાખ વિકસાવવા પેદાશ ગુણવત્તા અને ગ્રાહક સેવામાં મોટા પાયે રોકાણ કરે છે. પરિણામે ઘણા ગ્રાહકો પેદાશ પ્રત્યે વફાદાર બને છે, પરંતુ જો કંપની તેની પ્રતિષ્ઠા જાળવી રાખવામાં નિષ્ફળ જાય તો ગ્રાહક ખૂબ જ ઝડપથી પેદાશ કે કંપનીથી વિમુખ બની જાય છે. દાખલા તરીકે કંપની ગુણવત્તાના અંકુશની અવગણના કરે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રાન્ડિંગ એ એક જ વખત વાપરવાની પ્રક્રિયા નથી, પરંતુ તે માટે ઉત્પાદનથી શરૂ કરી જાહેરાત, વિતરણ, આ બધી જ છેક ગ્રાહક સેવા સુધીની તમામ ધંધાકીય પ્રવૃત્તિઓ પર એક સતત એકાગ્ર રહીને સતત ધ્યાન આપતા રહેવું અત્યંત આવશ્યક છે. બજારમાં ઉભરી રહેલ બ્રાન્ડને સતત જાળવી રાખવા સજાગ રીતે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ચોથી મર્યાદા કેટલાક સંજોગોમાં એ અર્થહીન છે. પેદાશની અમુક ચોક્કસ કેટેગરીની ખરીદીના સંજોગોમાં ગ્રાહકો તેમની જરૂરિયાતો સંતોષવા માટે બ્રાન્ડેડ પેદાશની પરવા કર્યા વગર ઉપલબ્ધ વિકલ્પોમાંથી સૌથી સસ્તી પેદાશ ખરીદતા હોય છે. દાખલા તરીકે જૈન ધર્મના લોકો જણાવે છે કે તેમના શાસ્ત્રોમાં દર્શાવેલ શાકભાજી, ફળ અને અન્ય આંતરવૈકલ્પિક ચીજ વસ્તુઓ હરીફ પેદાશોથી જુદી તારવવી મુશ્કેલ છે. તેવા સંજોગોમાં બ્રાન્ડિંગ અર્થહીન
કે નિરર્થક બની જાય છે. પાંચમું, હરીફાઈલક્ષી ગેરફાયદા. મોટાભાગની પેદાશો સાથે હરીફાઈમાં ટકી રહેવા બ્રાન્ડ વિકસાવવાથી નાના પાયાના ધંધાકીય એકમોની ક્ષમતામાં વધારો થાય છે. જેમ કે મોટા પાયે જાહેરાત ઘણા નાના ધંધાકીય એકમો માટે પડતર ખર્ચની દ્રષ્ટિએ પ્રતિબંધિત કે મર્યાદિત હોય છે. તેવી જ રીતે પારંપરિક પેકેજ ડિઝાઇન અને વ્યાપક વેચાણ પ્રોત્સાહનનો પણ આર્થિક રીતે મર્યાદા બની રહે છે. એક વખત કંપનીની બ્રાન્ડ વિકસાવે તો ત્યાર પછી બ્રાન્ડ પરનો એકમનો અબાધિત અધિકાર એ અનામત અધિકાર જાળવી રાખવા માટે ટ્રેડમાર્ક કે સેવા માર્ગની નોંધણી કરી તેને સુરક્ષિત રાખવા માટે કાયદાકીય પ્રક્રિયા કરવી જરૂરી બને છે. મોટાભાગે સક્ષમ કંપનીઓને તેનો ઉલ્લેખનીય લાભ પ્રાપ્ત થાય છે, પરંતુ નાના ઉદ્યોગો માટે તેમની બ્રાન્ડ નાના પાયા પર, દાખલા તરીકે નાના ભૌગોલિક પ્રાદેશિક ગ્રાહકોની મર્યાદિત વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને વિકસાવવાની શરૂઆત કરે છે. અને ત્યારબાદ જેમ કે આવક વધે છે તેમ એકમ બજારના મોટા હિસ્સા વિભાગમાં એ વ્યાપ વધારતા બ્રાન્ડિંગ પ્રયત્નોને કાર્યક્ષમ કે વિસ્તૃત બનાવી શકે છે. તો મિત્રો, આ સાથે આપણે 4 નંબરનું બ્રાન્ડિંગનું યુનિટ અહીં પૂર્ણ કરીએ છીએ. આ યુનિટમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે તે એકવાર ફટાફટ આપણે જોઈ લઈએ. કયા પ્રશ્નો આવી શકે? તો લાંબા પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો કે ટૂંકનોંધ એ જોઈએ. તો બ્રાન્ડિંગની વ્યાખ્યા, તેના ફાયદાઓ વર્ણવો. પહેલો એવો પ્રશ્ન આવી શકે લાંબા પ્રશ્નો. બીજો એવો પ્રશ્ન આવે કે બ્રાન્ડ એટલે શું, તેનો અર્થ આપી તેનું મહત્વ વિગતે વર્ણવો. આપણે ટૂંકા પ્રશ્નો કે ટૂંકનોંધમાં એવું આવી શકે કે પેદાશને વ્યક્તિત્વ મળે છે, સમજાવો. નવી પેદાશ બહાર પાડવી સરળ, સમજાવો. પેદાશ ભિન્નતા માટેનું એક શક્તિશાળી સાધન, બ્રાન્ડ, સમજાવો. બ્રાન્ડેડ પેદાશની સ્થિર કિંમતો એટલે શું, સમજાવો. અથવા તો ટૂંકનોંધ લખો. બ્રાન્ડેડ પેદાશ દ્વારા ગ્રાહકની જીવનશૈલીની અભિવ્યક્તિ એટલે શું, અથવા તો તેની પર ટૂંકનોંધ લખો. અને છેલ્લે જે બજાર હિસ્સામાં વધારો અને બજાર પર અંકુશ એટલે શું, અથવા તો તેની ટૂંકમાં સમજણ આપો, ટૂંકમાં માહિતી આપો, અથવા તો ટૂંકનોંધ લખો. આટલા ટૂંકા પ્રશ્નો અને લાંબા પ્રશ્નો આ અત્યારે જે આપણે લેક્ચર લીધું એમાંથી પૂછાઈ શકે. મિત્રો, આ સાથે આપણે અહીં 4 નંબરનું યુનિટ પૂર્ણ કરીએ છીએ. હવે નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.